બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવી તેમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરાતા કાંકરેજ પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે કાંકરેજના શિહોરીમાં બજારો બંધ રાખ્યા બાદ આજે કાંકરેજના થરામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરતા આક્રોશ ઠાલવ્યો છે કે અમારી સાથે અન્યાય થયો છે, અમારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, અમારે વાવ થરાદમાં નથી જવું। એટલે લોકો, વેપારીઓ અને હવે નેતાઓ પણ સાથે મળીને વિરોધ કરી રહ્યા છે। અમે વિરોધ કરીએ છીએ કે અમે કોઈ રાજકીય નથી પણ ન્યાયની લડત લડે છે। જો માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। ઇન્ડિયા 24 ન્યૂઝ કાંકરેજ। બોલો। સરકારશ્રીના જે જિલ્લા વિભાજન બનાસકાંઠા જિલ્લામાં જે વિભાજન કર્યું એ વિભાજનને અમે આવકારીએ છીએ, પણ અમારા કાંકરેજ તાલુકાને જે વાવ થરાદમાં મોકલ્યો છે એ તમામ વેપારીઓને, ખેડૂતોને અને નાના માણસોને અગવડતારૂપ છે। એ જિલ્લો ત્યાં જવાથી અમને દૂર પડે છે અને અમારા તમામ ડોક્યુમેન્ટો પણ બદલવા પડે। આધાર કાર્ડ છે, 7/12ના ઉતારા છે, બેંકોનું છે, એટલે આ બધી ખૂબ અગવડતા છે। તો અમને અહીં પાલનપુર, અમારો કાંકરેજ તાલુકો પાલનપુરમાં રહે એવી અમારી તમામ વેપારીઓની માગણી છે। તમામ પૂરું થરા, માર્કેટયાર્ડ, તમામ બજારો બંધ આ બાબતે રાખેલ છે। તો સરકારશ્રીને વિનંતી કે અમોને અહીં પાલનપુર, બનાસકાંઠા રાખે। અમારી જે મેઇન સંસ્થાઓ છે, બનાસ બેંક, બનાસ ડેરી, આ ખેડૂતોને ઘણી સગવડ રહે પાલનપુર જવાથી। એટલે અમને બધાની માગણી છે કે અમોને પાલનપુર જ રાખે। આ થરાદમાં મોકલ્યા છે તો અમારે બનાસકાંઠામાં રહેવું છે। અમારો જે કાંકરેજ તાલુકો છે એ બનાસકાંઠામાં જ રહે અને વાવ જવું નથી। રમેશભાઈ દેસાઈ, રમેશ એગ્રો સેન્ટર થરા વેપારી એસોસિએશન ટોટલી આજે સ્વયંભૂ બંધ રાખેલ છે। જે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રહેવાનું છે અને વાવ થરાદ મૂક્યા છે, તો વેપારી, ખેડૂતો વત્તા આમ પબ્લિકનો બધાનો વિરોધ છે। એટલે આખા થરા શહેર અને કાંકરેજ તાલુકાએ સ્વયંભૂ બંધ રાખેલ છે અને ટોટલી ખેડૂતો હોય કે વેપારી હોય એમને બધાને પાલનપુરમાં જ રહેવાનું છે, કારણ કે પાલનપુરમાં અમારે ડેરીનું, બેંકનું બધું કામ ભેગું પતે અને થરાદમાં ઉલટું જવાનું થાય। એટલે એ બાજુ ઉલટું જવાનું નથી। પાલનપુરનું કામ પતાવીને ગાંધીનગર જવું હોય તો પણ સિલક પડે અને થરાદથી ગાંધીનગર જવું પણ દૂર પડી જાય લોકોને કામ અર્થે। એટલે બધાને એક જ સૂર છે કે કાંકરેજને બનાસકાંઠામાં રાખો, બરાબર। અને જ્યાં સુધી સરકારશ્રીનો આદેશ નહીં થાય ત્યાં સુધી કાંકરેજ તાલુકાનો એક પણ વેપારી દુકાન ખોલશે નહીં। ભરતભાઈ, અમીરામભાઈ, તાણા, થરા। આજરોજ થરા બંધ રાખવાનું વિઝન એ છે કે અમે પહેલાં પાલનપુર જે બનાસકાંઠા જિલ્લામાં હતા એ બરાબર હતું અને બરાબર હતી એમ, પણ પછી સરકારશ્રીએ શિહોરી એટલે કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં લઈ ગયા। એ અમારે ઓકવર્ડ પડે છે, અહીંથી ડિસ્ટન્સ પણ વધારે છે પાલનપુર કરતાં, અને અમે જે ત્યાં જે બનાસકાંઠા જિલ્લામાં છીએ એ બરાબર છે અને વહીવટી કામગીરીની દ્રષ્ટિએ બરાબર છે અને નજીક પણ પડે છે। અને અમારી સરકારશ્રીને વિનંતી છે, માગણી છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ અમને સમાવેશ કરીને ત્યાં રાખે। મારું નામ કોરાભાઈ ચૌધરી, ભારતીય કિસાન સંઘ ગુજરાત મંત્રીની મારી જવાબદારી છે। અને જે આપણે કાંકરેજ તાલુકામાં જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં એ ખરેખર તો અન્યાય કર્યો છે। જે આપણો બનાસકાંઠા જિલ્લો હતો એ બરાબર હતો, એનું કારણ કે જે આમ લોકોને, જે ખેડૂત વર્ગને કંઈ જવું પડે એ 80થી 90 કિલોમીટર થરાદ જવાની જરૂર પડે તો એ જરૂર કોઈને ન પડે અને મુશ્કેલી ન પડે એના માટે આપણો હતો એ નહીં। જો બનાસકાંઠા જિલ્લો રહેવામાં આવે, કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય તો જ વસ્તીનું હિત ગણાય। બાકી અત્યારનું જે નિર્ણય લીધો એ ખરેખર લોકોના માટે, કાંકરેજ તાલુકાના આમ જનતા માટે ખરેખર અન્યાય છે અને 100% આ બનાસકાંઠા જિલ્લામાં જાઓ જોઈએ કાંકરેજ તાલુકો નકે ઓનાથી ઉગ્ર આંદોલન થશે એવું ભવિષ્ય દેખાય છે। આવતીકાલે ભારતીય કિસાન સંઘે જે રેસ્ટ હાઉસ અંદર મીટિંગ સભા રાખેલી છે કાંકરેજ તાલુકાની આખી,
એની અમે પ્રેસ નોટ પણ આપી દીધી એટલે અમારી માગણી એક જ થરાદ તાલુકામાં ના જવું જોઈએ, બનાસકાંઠા જિલ્લામાં જ કોંકરેજ તાલુકો રહે એના માટે કોંકરેજ તાલુકાનું હિત સમાયું. ખરામાં બંધનું એલાન છે, અત્યારે બેઠક પણ મળી છે, શું ચર્ચાઓ અને શું માંગ? સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી. તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયેલો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી. આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જનમેશ સરાગ સ્વયંભૂ બંધ રાખ્યું છે. એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે, સરકાર માંગ નહીં કરે તો શું કરે? અત્યારે બંધનું એલાન આપ્યું છે. અમે 1-2 દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું, લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે. એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે, માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છે. સૌ પ્રથમ તો કાંકરેજ તાલુકાના અને સવિશેષ થરા શહેરના સૌ નાના મોટા વેપારી મિત્રો, લારી ગલ્લા વેપારી મિત્રો, આમ જનતા સર્વે સમાજનો હું એક ધારાસભ્ય તરીકે નહીં પણ કાંકરેજ તાલુકાના દીકરા તરીકે આપ સૌનો આભાર માનું છું. ગઈકાલે થરા રેસ્ટ હાઉસમાં 2 વાગે થોડા આગેવાનો, થોડાક વેપારી મિત્રોને બોલાવીને ચર્ચા વિચારણા કરી કે કાંકરેજ તાલુકાને જે થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે એમાં આપ સૌનું શું કહેવાનું થાય છે. ત્યારે સૌનો એક જ અવાજ હતો કે ધારાસભ્ય શ્રી કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે અને કદાચ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ના કરે તો પાટણ જિલ્લામાં સમાવેશ કરે, આવો સૌનો સૂર હતો. મેં કલેક્ટર સાથે વાત કરી, એસડીએમ સાથે વાત કરી, ભૂતકાળમાં મામલતદાર સાથે પણ વાત કરી કે ભાઈ બનાસકાંઠાનું વિભાજન થાય એવા કોઈ નાના મોટા સમાચાર છે, આમાં આપ શું કહેવા માગો છો? એ બાબતનો અધિકારી પાસે કોઈ જવાબ નહોતો. મેં 21 તારીખે બનાસકાંઠા જિલ્લાની સંકલન મિટિંગની અંદર પણ મેં પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ બનાસકાંઠાનું વિભાજન થઈ રહ્યું છે એવા સમાચાર છે, તો આ બાબતથી સરકારી અધિકારીઓ સાથે શું માહિતી છે? તો એમાં પણ મને જવાબ આપ્યો કે આવી કોઈ ચર્ચા અમારા લેવલે નથી અને અમે આમાં કંઈ જાણતા નથી. એના 10 દિવસની અંદર જ 1 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ જિલ્લો અલગ બનાવ્યો છે. એ બાબતથી સરકારના નિર્ણયને આવકારું છું. જે બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ 14 તાલુકામાં પથરાયેલો જિલ્લો છે, વિકાસની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ જિલ્લાનું વિભાજન કરવું અતિ આવશ્યક હતું અને આ વર્ષો જૂની માગણી હતી. આ માગણીને સરકારે સ્વીકારીને થરાદ જિલ્લો બનાવ્યો, એમાં અમારો કોઈ વિરોધ નથી. પરંતુ કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો એ બાબતથી કાંકરેજ તાલુકાના 103 ગામ અને નાના મોટા સૌ વેપારીની લાગણીને માગણી એક જ છે કે કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે. હવે આપ સૌની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી મેં કાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું આ થરાની બજારમાં કે હું કોઈ કાંકરેજ તાલુકાની સર્વ સમાજની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી કોઈ રાજકીય લાભ ખાટવાવાળો વ્યક્તિ નથી. આમાં મારે કોઈ રાજકારણ કરવું નથી.
પરંતુ જ્યારે કાંકરેજ તાલુકાની સર્વ સમાજની હૃદયની વાત જ્યારે હોય તો એ કાંકરેજ તાલુકાના સર્વ સમાજના હૃદય સાથે મારે ક્યારેય ખિલવાડ કરાય નહીં. હું વિધાનસભાનો પ્રતિનિધિ છું. મારી જનતાનો જે અવાજ હોય એ અવાજ મારે સરકાર સમક્ષ પહોંચાડવો જોઈએ. મારી નૈતિક જવાબદારી છે, મારી નૈતિક ફરજ છે. એટલા માટે ગઈકાલે અમે આખી ખેડા બજારમાં ફરી સૌ નાના મોટા વેપારીઓને હાથ જોડી વિનંતી કરી કે આવતીકાલે સ્વયંભૂ બંધ રાખી અને આપણે સૌ આ બાબતમાં વિરોધ વ્યક્ત કરીએ તો સરકાર સુધી આ સમાચાર પહોંચી શકે. 2-3 કલાકની અંદર ફરી અને સવિશેષ થરાના સૌ વેપારી મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે સૌએ પોતાનો ધંધો રોજગાર સ્વયંભૂ બંધ રાખી જે વિરોધ વ્યક્ત કર્યો છે એ બદલ સૌનો આભાર માનું છું. અહીંયા કંબોઈ 4 રસ્તા પર સજ્જડ બંધ છે. જ્યાં ગોપાલસિંહ ત્યાં રોકાયા છે સજ્જડ બંધ છે. મારી વાત એટલી જ છે કે મોભારાના પાણી નેવે સડે. હવે આમ હવળું પડે, આમ હવળું પડે. મેં કહ્યું છે હું માન્ય મુખ્યમંત્રી આગળ પણ રજૂઆત કરવા જવાનો છું. અને અહીંયા મીડિયાના મિત્રો પણ છે, એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનીશ કે સૌએ ગઈકાલે સરસ મજાના વિઝ્યુમ ચલાવી અને સરકાર સુધી આ વાત પહોંચી છે બદલ મીડિયા સૌ મિત્રોનો, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું. અમે વાત કરી કે નેશનલ હાઈવે સામખિયાળાથી પાલનપુર છે. મારો કાંકરેજ તાલુકાનો કોઈ નાનો મોટો વેપારી કે કોઈ પણ એના સરકારી કામકાજ માટે પાલનપુર જવું હોય અને હાઈવે ઉપર ઊભો હોય તો વિધિન 5 મિનિટમાં એને વિકલ્પ મળી જાય પાલનપુર જવા માટે. કોઈ નાનો મોટો વેપારી મારો ડીસા કામ અર્થે જાય, મારા પાલનપુરના કામ અર્થે જાય. કોઈ મારો નાનો મોટો વેપારી મહેસાણા કે પાટણના કોઈ ધંધા સાથે સંકળાયેલો હોય, કોઈ અમદાવાદના ધંધા સાથે સંકળાયેલો હોય તો વિચારો સીધી ચેનલ છે કે થરાથી નીકળે ડીસા ઉતરે, ડીસા કામ પતાવી પાલનપુર જાય, પાલનપુર કામ પતાવી મહેસાણા પાટણ જાય અને પાટણ કે મહેસાણા ન જોઈને અને અમદાવાદ હોય તો અમદાવાદનું કામ પતાવીને પરત આવી શકે. આવું સરસ મજાનું આ તાલુકો હતો અને આખા કાંકરેજની જનતાને આક્રોશમાં લાવીને જે કોઈ આ વૈકલ્પિક વ્યવસ્થા કે ભૌગોલિક પરિસ્થિતિનો તાજ મેળવ્યા વગર જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય આપ સૌનો જે આક્રોશ છે એમાં મારો સુરમાં સુર પુરાવું છું. આ બાબતથી આપ સૌનો જો આજીવન આવો મને સમર્થન મળ્યું તો આપણે વિશાળ સંખ્યામાં આવનાર સમયમાં જનત કાર્યક્રમો આપીશ. તમે મક્કમ હશો તો હું તમારો ભાઈ, તમારો દીકરો છું. તમને ક્યારેય એકલા નહીં પડવા દઉં, ક્યારેય રેઢા નહીં પડવા દઉં. હું હંમેશા તમારી આગળ કોઈ તાલુકાની હિત માટે, તાલુકાના અસ્તિત્વ માટે. અને કહ્યું વિનાભાઈએ કે બનાસ નદી તો આપણી છાતી જોડે